વૃદ્ધાવસ્થામાં પાચનને સ્વસ્થ અને મજબૂત રાખવા આ 8 વસ્તુઓ જરૂર ખાઓ। નમસ્કાર મિત્રો, અમારી ગુજ્જુ હેલ્થ ગુરુ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે, કારણ કે આજે અમે વાત કરવાના છીએ એક એવા વિષય પર જે દરેક વ્યક્તિના જીવનમાં, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં ખૂબ મહત્વનો છે। વૃદ્ધાવસ્થા એ જીવનનો એક એવો તબક્કો છે જ્યાં શરીરની દરેક પ્રણાલી ધીમે ધીમે નબળી પડવા લાગે છે। હાડકાં બરડ થાય છે, સ્નાયુઓ નબળા પડે છે અને સૌથી મોટી સમસ્યા ઊભી થાય છે પાચન શક્તિની। જે ખોરાક યુવાનીમાં સરળતાથી પચી જતો હતો તે હવે પેટમાં ભારેપણું લાવે છે। એસિડિટી, ગેસ, અપચો, કબજિયાત અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ રોજિંદા જીવનનો હિસ્સો બની જાય છે। આવી સ્થિતિમાં યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવવી એ ખૂબ જ જરૂરી બની જાય છે। આજે અમે તમને જણાવીશું 8 એવી વસ્તુઓ જે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેની દ્રષ્ટિએ પાચન તંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે। આ વસ્તુઓને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવાથી ન માત્ર પાચન સુધરશે, પરંતુ શરીર અને મન પણ હંમેશા તાજગીથી ભરપૂર રહેશે। તો ચાલો એક એક કરીને આ વસ્તુઓ વિશે વિગતે જાણીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેને અંત સુધી જોવા માટે નમ્ર વિનંતી છે। નંબર 1, વરિયાળી। વરિયાળી એ આયુર્વેદનું એક અમૂલ્ય રત્ન છે, જેને અગ્નિદીપક એટલે કે પાચન અગ્નિને પ્રજ્વલિત કરનાર તરીકે ઓળખવામાં આવે છે। વૃદ્ધાવસ્થામાં ઘણીવાર ભોજન પછી પેટમાં ભારેપણું, ગેસ અને ડકારની સમસ્યા થાય છે। વરિયાળી આ બધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ અસરકારક છે। હવે જાણીએ વરિયાળીથી થતા ચમત્કારિક ફાયદા। પાચન એન્ઝાઇમ્સના સ્ત્રાવને વધારી ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે। ગેસ, ડકાર અને પેટના સોજામાં રાહત આપે છે। ભૂખને નિયંત્રિત કરીને વધુ પડતા ખાવાની આદતને રોકે છે। શરીરમાં ઠંડક આપે છે અને મોઢાની દુર્ગંધ દૂર કરે છે। હવે જાણીએ કે વરિયાળીનું સેવન કેવી રીતે કરવું। ભોજન પછી અડધી ચમચી વરિયાળી ધીમે ધીમે ચાવો, જેથી તેના તમામ ગુણો શરીરને મળે। સવારે ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી વરિયાળી ઉકાળીને ચા બનાવી પી શકો છો। વરિયાળીને શેકીને થોડી સાકર સાથે ખાવાથી પણ ફાયદો થાય છે। જો તમને ખૂબ ગેસની સમસ્યા હોય તો વરિયાળીને અજમા સાથે મિક્સ કરીને લો। નંબર 2, છાશ। છાશ એ ભારતીય ઘરોનું પરંપરાગત પીણું છે, જે વૃદ્ધાવસ્થામાં પાચન માટે અમૃત સમાન છે। તેમાં રહેલા પ્રોબાયોટિક બેક્ટેરિયા આંતરડાના સ્વાસ્થ્યને જાળવે છે અને પાચન ક્રિયાને સરળ બનાવે છે। હવે જાણીએ છાશ પીવાથી થતા ફાયદા। આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારી હાનિકારક બેક્ટેરિયાને ઘટાડે છે। કબજિયાત અને પેટના ભારેપણામાં રાહત આપે છે। એસિડિટીને નિયંત્રિત કરી પેટને ઠંડક આપે છે। શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે, જે વૃદ્ધો માટે ખૂબ જરૂરી છે। હવે જાણીએ છાશનું સેવન કેવી રીતે કરવું। બપોરના ભોજન પછી 1 ગ્લાસ છાશ પીવો। થોડું શેકેલું જીરું, ફુદીનાના પાન અને ચપટી સંચળ ઉમેરીને તેનો સ્વાદ અને ગુણો વધારી શકો છો। શક્ય હોય તો તાજું દહીં બનાવીને છાશ તૈયાર કરો, જેથી પ્રોબાયોટિક્સનો પૂરો લાભ મળે। રાત્રે છાશ લેવાનું ટાળો, કારણ કે તે શરદી કે શ્વાસની સમસ્યા ધરાવતા વૃદ્ધો માટે યોગ્ય નથી। નંબર 3, પલાળેલી સૂકી દ્રાક્ષ, મુનક્કા। મુનક્કા એટલે કે સૂકી દ્રાક્ષ વૃદ્ધો માટે કુદરતનું વરદાન છે। વૃદ્ધાવસ્થામાં ધીમા મેટાબોલિઝમ અને ફાઇબરની ઉણપને કારણે કબજિયાતની સમસ્યા વધે છે। સૂકી દ્રાક્ષ આ સમસ્યાને દૂર કરવામાં અદ્ભુત કામ કરે છે। હવે જાણીએ પલાળેલી સૂકી દ્રાક્ષ લેવાથી થતા ફાયદા। પ્રાકૃતિક ફાઇબરથી ભરપૂર હોય છે, જે આંતરડાને નરમ બનાવે છે, મળત્યાગને સરળ કરી કબજિયાતથી રાહત આપે છે। આયનથી ભરપૂર હોવાથી શરીરની ઊર્જા જાળવે છે અને એનિમિયાને રોકે છે। એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે શરીરને અંદરથી સ્વસ્થ રાખે છે। હવે જાણીએ સૂકી દ્રાક્ષનો ઉપયોગ કેવી રીતે કરવો। રાત્રે 8-10 સૂકી દ્રાક્ષ સ્વચ્છ પાણીમાં પલાળી દો। સવારે ખાલી પેટે દ્રાક્ષને ચાવીને ખાઓ અને તેનું પાણી પી લો। ઈચ્છો તો સૂકી દ્રાક્ષને ગરમ દૂધમાં પલાળીને પણ લઈ શકો છો। ડાયાબિટીસના દર્દીઓએ સૂકી દ્રાક્ષ ઓછી માત્રામાં અને ડૉક્ટરની સલાહથી લેવી। મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો। વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો,
જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. નંબર 4, લસણ. લસણ એક એવી વસ્તુ છે જે દરેક રસોડામાં હોય છે, પરંતુ તેના સ્વાસ્થ્ય લાભો ઘણા ઓછા લોકો જાણે છે. લસણમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો પાચન તંત્રને મજબૂત બનાવે છે. ચાલો જાણીએ લસણના સેવનથી થતા ફાયદા. આંતરડામાં હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરી સારા બેક્ટેરિયાને વધારે છે. પાચન એન્ઝાઇમ્સનું ઉત્પાદન વધારી ખોરાકને ઝડપથી પચાવે છે. ગેસ, પેટનો દુખાવો અને સોજામાં રાહત આપે છે. રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરી શરદી, ઉધરસ જેવી સમસ્યાઓથી બચાવે છે. હવે જાણીએ લસણનું સેવન કેવી રીતે કરવું. રોજ સવારે ખાલી પેટે 1-2 લસણની કળી સ્વચ્છ પાણી સાથે ગળી જાઓ. લસણને થોડા ઘીમાં હળવું શેકીને દાળ કે શાકમાં ઉમેરી શકો છો. લસણની ચટણી બનાવીને ભોજન સાથે થોડી માત્રામાં લઈ શકો છો. લસણની તાસીર ગરમ હોય છે, તેથી ગરમીની સમસ્યા હોય તો તેનું સેવન મર્યાદિત કરો. નંબર 5, અજમો. અજમો આયુર્વેદમાં પાચનનો શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં વારંવાર થતા પેટના દુખાવા, ગેસ અને ભૂખ ન લાગવાની સમસ્યાઓમાં અજમો રામબાણનું કામ કરે છે. ચાલો જાણીએ અજમાના સેવનથી થતા ફાયદા. એન્ટી એસિડિક ગુણો એસિડિટી અને ગેસને નિયંત્રિત કરે છે. એન્ટીબેક્ટેરિયલ ગુણો આંતરડાના ચેપને રોકે છે. પાચન અગ્નિને તેજ કરી ખોરાકને ઝડપથી પચાવે છે. પેટના કીડાને દૂર કરવામાં પણ મદદ કરે છે. હવે જાણીએ અજમાનું સેવન કેવી રીતે કરવું. અડધી ચમચી અજમો હળવો શેકીને ગરમ પાણી સાથે લો. 1 ગ્લાસ ગરમ પાણીમાં અજમો ઉકાળીને ચા બનાવી પી શકો છો. અજમો અને સંચળને મિક્સ કરીને થોડી માત્રામાં ખાવાથી પણ ફાયદો થાય છે. અજમો વધુ પડતો ન લો, કારણ કે તેની તાસીર ગરમ હોય છે અને વધુ માત્રામાં ગરમીની અસર કરી શકે છે. નંબર 6, કેળું. કેળું એ વૃદ્ધાવસ્થા માટે એક આદર્શ ફળ છે, જે પચવામાં સરળ હોવા ઉપરાંત પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં રહેલું દ્રાવ્ય ફાઇબર કબજિયાતને દૂર કરે છે અને પેટને રાહત આપે છે. ચાલો જાણીએ કેળું ખાવાથી થતા ફાયદા. ફાઇબરથી ભરપૂર હોવાથી આંતરડાને સ્વચ્છ રાખે છે. પોટેશિયમથી ભરપૂર હોય છે, જે શરીરને તુરંત ઉર્જા આપે છે. પેટની અંદરની સપાટીને કોટ કરી એસિડિટી અને અલ્સરથી બચાવે છે. નર્વસ સિસ્ટમને શાંત કરી સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. હવે જાણીએ કેળાનું સેવન કેવી રીતે કરવું. સવારના નાસ્તામાં 1 પાકું કેળું ખાઓ. દૂધમાં કેળું મેળવીને શેક બનાવી શકો છો, જે ખાસ કરીને નબળાઈ દૂર કરે છે. બપોરે કે રાત્રે કેળું ખાવાનું ટાળો, કારણ કે તે પચવામાં થોડો સમય લે છે. હંમેશા પાકેલું અને નરમ કેળું પસંદ કરો. કાચું કેળું પચવામાં ભારે હોય છે. નંબર 7, ઈસબગુલ. ઈસબગુલ એટલે કે ફિઝિલિયમ હસ્ક વૃદ્ધો માટે કબજિયાતની સમસ્યા દૂર કરવાનું શ્રેષ્ઠ પ્રાકૃતિક ઔષધ છે. તે મળને નરમ બનાવે છે અને આંતરડામાંથી સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. હવે જાણીએ ઈસબગુલના સેવનથી થતા ફાયદા. દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબરથી ભરપૂર હોય છે, જે આંતરડાને સ્વચ્છ રાખે છે. કબજિયાત, ગેસ અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત આપે છે. કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વજન નિયંત્રણમાં પણ ઉપયોગી છે, કારણ કે તે ભૂખને નિયંત્રિત કરે છે. હવે જાણીએ ઈસબગુલનું સેવન કેવી રીતે કરવું. રાત્રે સૂતા પહેલાં 1 ચમચી ઈસબગુલ 1 ગ્લાસ ગરમ પાણી કે દૂધમાં મિક્સ કરી પીઓ. પીધા પછી તરત સૂઈ જાઓ અને ફરવાનું ટાળો, જેથી તે યોગ્ય રીતે કામ કરે. ઈસબગુલને છાશ કે દહીં સાથે પણ લઈ શકાય છે. ઈસબગુલ લીધા પછી પૂરતું પાણી પીઓ, નહીં તો તે પેટમાં અટવાઈ શકે છે. નંબર 8, હિંગ. હિંગ એ ભારતીય રસોડાનું એક નાનું પરંતુ શક્તિશાળી ઘટક છે. તેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો વૃદ્ધાવસ્થામાં અપચો, ગેસ અને પેટના દુખાવામાં રાહત આપે છે. ચાલો જાણીએ હિંગથી થતા ફાયદા. આંતરડામાંથી ગેસને બહાર કાઢી પેટને હળવું રાખે છે. પાચન ક્રિયાને તેજ કરી ખોરાકને ઝડપથી પચાવે છે. ભૂખ વધારે છે અને પેટના ચેપને રોકે છે. આંતરડાના સોજાને ઘટાડી IBS જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. હવે જાણીએ હિંગનું સેવન કેવી રીતે કરવું. અડધી ચપટી હિંગ 1 ગ્લાસ ગરમ પાણીમાં ઓગાળીને પીઓ. શાકભાજી, દાળ કે કઢીના વઘારમાં હિંગનો ઉપયોગ કરો.
હિંગને થોડા ઘીમાં શેકીને ભોજનમાં ઉમેરવાથી પણ ફાયદો થાય છે. ખૂબ જ ઓછી માત્રામાં હિંગ લો, કારણ કે વધુ માત્રા ગેસ કે બળતરાનું કારણ બની શકે છે. મિત્રો, હવે આપણે જાણીશું પાચનને મજબૂત કરવાના ઘરેલું નિયમો. ઉપરની 8 વસ્તુઓ ઉપરાંત કેટલીક રોજિંદી આદતો પણ પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ નિયમોને અપનાવીને તમે તમારા પાચન તંત્રને લાંબા સમય સુધી મજબૂત રાખી શકો છો. નંબર 1. ખોરાક ધીમે ધીમે ચાવો. વૃદ્ધાવસ્થામાં દાંત અને પાચન બંને નબળા હોય છે. ખોરાકને ઓછામાં ઓછો 20-30 વખત ચાવવાથી પાચન પર ઓછો ભાર પડે છે અને ખોરાક સરળતાથી પચે છે. નંબર 2. ભોજન અને સૂવામાં 2-3 કલાકનું અંતર. ખોરાક પછી તરત સૂવાથી પાચનક્રિયા ધીમી થાય છે અને ગેસ બને છે. રાત્રે હળવું ભોજન લો અને સૂતા પહેલાં થોડું ચાલો. નંબર 3. ગરમ પાણીનું સેવન. ઠંડુ પાણી પાચન અગ્નિને ધીમી કરે છે, જ્યારે ગરમ પાણી પાચનને વેગ આપે છે. દિવસમાં 2-3 વખત ગરમ પાણી પીઓ, ખાસ કરીને ભોજન પહેલાં. નંબર 4. ભોજન પછી 100 પગલાં ચાલો. આયુર્વેદમાં કહેવાય છે કે ખોરાક પછી 100 પગલાં ચાલવાથી પાચન સુધરે છે અને ગેસની સમસ્યા ઘટે છે. ભોજન પછી 5-10 મિનિટ હળવું ટહેલવું પૂરતું છે. નંબર 5. તણાવથી દૂર રહો. તણાવ પાચન ક્રિયા પર ખરાબ અસર કરે છે. યોગ, ધ્યાન કે હળવું પ્રાણાયામ કરવાથી મન શાંત રહે છે અને પાચન સુધરે છે. નંબર 6. નિયમિત ભોજનનો સમય. દરરોજ એક જ સમયે ભોજન લેવાથી શરીરની પાચન ક્રિયા નિયમિત થાય છે. વધુ ભારે કે તળેલું ખાવાનું ટાળો. તો મિત્રો, આમ વૃદ્ધાવસ્થામાં પાચન તંત્રની નબળાઈ ઘણી બીમારીઓનું મૂળ બની શકે છે, જેમ કે ડાયાબિટીસ, હૃદયરોગ અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓ. 60 વર્ષની ઉંમર પછી આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે પચવામાં સરળ હોય, ગેસ ન બનાવે અને શરીરને પૂરતું પોષણ આપે. ઉપર જણાવેલી 8 વસ્તુઓ વરિયાળી, છાશ, મુનક્કા, લસણ, અજમો, કેળું, ઈસબગુલ અને હિંગ તમારા પાચન તંત્રને મજબૂત રાખશે, આંતરડાને સ્વચ્છ રાખશે અને શરીરને અંદરથી હળવું, સ્વસ્થ અને ઉર્જાવાન બનાવશે. આ ઉપરાંત ઉપરના વધારાના સૂચનોને અપનાવીને તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો અનુભવી શકશો. મિત્રો, દરેક વ્યક્તિની શારીરિક પ્રકૃતિ અલગ હોય છે. આ વસ્તુઓ નિયમિત રીતે લેતા પહેલાં, ખાસ કરીને જો તમને કોઈ ગંભીર બીમારી હોય, તો ડૉક્ટર, આયુર્વેદાચાર્ય કે ન્યુટ્રિશનિસ્ટની સલાહ જરૂર લો. મિત્રો, આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો, જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. કોમેન્ટ બોક્સમાં તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે શહેર કે ગામનું નામ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.